અને વિક્રમભાઈ ની બધાય આવે છે અમારા ઘરે. કેમ છે? સારું છે. વિક્રમભાઈ આમ હોય કઈ ભલે ગારામ આમ થઈ જાય. બાય બાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે છે ને બી ગઈ. કેમ તમને કહું, આ છે ને આ ખોલતી છે ને આની અંદર છે ને એ ઓલી ગરોળી હતી. હોય બાપા એમ થઈ ગયું. તો બાવણું ખોલવાની છે બારી. 2-3 દિવસથી નથી ખોલી ને તો ક્યારેક ક્યારેક ખોલું. બહુ વરસાદ ને એવું હોય ને તો ન ખોલું. કઈડી મોટી ગરોળી હતી કાંઈક વહી ગઈ અને અંદર વેચી લાગે. કેટલી હા બીવાઈ જોઈ બાપા એમ થઈ ગયું. ને અત્યારે ને વરસાદ કેવો હોય ને ત્યારે આમ જાઉં વરસાદ અંધારો છે. આજે વરસાદી વાતાવરણ છે અને અમારા હેતુભાઈ ને પતુભાઈ ને બધા રમે છે. બેન અમારા ઘરે છે કેમ કે આજે છે રજા. કેમ પૂજા બેન? રામ રામ બધાને. આજ રજા ને? હા, રવિવાર ની રજા હોય ને. રજા ને કરો મજા. આયા હનો વાહ લે. આયા પતુ જય હો દાદા. લાઈક કરજો. શું કરે તું? આ પેંગેટ માં ગડી ને આ પેંગેટ તોડી નાખી બાપા. કામ કરવાનું છે પછી આમાં ગડી ને પેંગેટ માં ગડીને કામ કરવાનું છે. શું કામ કરવાનું છે મને પેલા કહી દે. શું ના ઓલું છે? હું હવે તો પેંગેટ માં ગાડી એ કરતો એમ બેઠો. છોકરાઓને એવું હોય ને. અહીંયા આમ જો મેસિંગ કપડા કર્યા. ઈ તમે મેસિંગ કરે મેં તો કા એલા પેલા ત્યાજ પહેરી હતી પછી મેં પહેરી હતી. તો મેસિંગ કપડા કરી નાખે છે. અમારે છે ને અમુક જ એવી હાડી હે કે બે ને મેસિંગ નહીં હોય. આવી સેમ છે પણ એને પૂરી થઈ ગઈ. આ બીજી લીધી એને આવી પૂરી થઈ ગઈ એનું બીજી લીધી. એવું છે અત્યારે. ચાલો ભાઈ બધા વિડીયો બને રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને આજે તો મારા બા ની ઈ પણ નથી કેમ કે ગયા છે મારા બા અને મારા પપ્પા મુવા. ગરમી તો બહુ કરી બહુ ગરમી થાય હમણાં. હાવ જ્યાં સુધી વરસાદ આવતો હતો ત્યાં સુધી સારું તો હાશ ઠંડો પવન ઉડ્યો. મજા આવી ગઈ. અહીંયા જો વરસાદ અંધારેલો છે. અહીંયા પણ વરસાદ અંધારેલો હે વર્ષે છે. હાશ મજા આવી ને. ટાઢો પવન આવે મજા આવી ગઈ. હવે ગરમી નહીં થાય. કેવું હોય વરસાદ હોય ને તો એમ કે હવે વરસાદ રહી જાય તો સારું ને વરસાદ ન હોય ને તો એમ થાય ગરમી થાય. કાંઈ પોગાય કાંઈ નથી પોગાતો પણ ગરમી જેવી થાય છે. હાવ ઉકળાટ એટલો થાય. બધા એમ કે વરસાદ બહુ થાય. જેટલો ઉકળાટ થાય ને એટલો વરસાદ બહુ જ થવાનો છે. ને આ જો નાથી બાંગો નાખે. નીચે ઉતર હાલ હેઠા ઉતર હાલો તેટલો મારી દીકરી છે. આવડા છે ને વરસાદ ને આવવા નથી દેતા. બહુ વરસાદ નું વાદળું ભેળવું નથી ને લુગડા લેવાનું કર્યું ચાલુ રેવા દેવાય તો વરસાદ આવે. હા પલાળવા જ દેવાય ને. આવે એવું વરસાદ ને શરમ લાગી જાય. જો અહીંયા મેન વાદળું એમ અંધારું ને તા તો લુગડા લેવાનું ચાલુ કર્યું એટલે વરસાદ ને એમ થાય આ કા વરસ હું જો એ તો હુકમવા પડે. કેટલું મોંઘું લઈએ. હજી આને કેટલા મહિના થયા? 2 મહિના નથી થયા ને તા તો આ ભાઈ સડા તોડી નાખ્યા. કેટલાના 5000 ના આવ્યા હતા. જો એટલે હા 100,000 ના 5000 ના નહીં 100,000 ના થયા હતા. એ હજી 2 મહિના નથી ને થયા ને તોડી નાખ્યા. બોલો ઘરેણા બધા તોડી નાખ્યા. હા હેતુ ભાઈ અમારે ઈ પેલા એક તોડી નાખ્યું. કાંઈ જવાનું બટકું અહીંયા છે. વેડિંગ તૂટી ગયું છે. જો હેતુ અમારે હેતુ એટલે તોડ્યા ઘરેણા એટલે તો આનવે ને તોડ્યા ની. આ અમારે હેતુ ભાઈ બહુ ડાયા. વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ જો વરસાદ આવવા માંડ્યો. હેતુ વરસાદ આવવા માંડ્યો. ના ઉતારે વરસાદમાં એને વરસાદ બહુ જ ગમે. વરસાદ આવવાનું થઈ ગયો ચાલુ તો અત્યારે છે ને સાંટા ચાલુ થઈ જાય એટલે બારી અમારે દેવી પડે. નકર ડાયરેક્ટ છે ને બારીએથી પાણી ગળી જાય એટલે બારી દઈ દો ફટાફટ. અત્યારે સંદીપનો ફોન આવ્યો છે કે સંદીપની વજાવે છે ઘરે. તો સંદીપ ફોન લેવો ઘરે વજાવે છે તમને કહું કેમ કે આજે અમારા ઘરે આવવાના છે મહેમાન. તો કોણ મહેમાન આવવાના છે તમને કહી દઉં. પ્રીતિબેન અને વિક્રમભાઈ ની બધા આવે છે અમારા ઘરે આજે.
તો સંદીપ છે ને કામેથી વહી આવે છે ઘરે, એટલે છે ને અમે વાટ જોઈએ છે, કેમ કે એ છે ને ઊંચા કોટડા ગયેલા છે ને તો નાથી આવવાના છે ઘરે. તો હારે સાટા પણ હતા, જો હવે ધીમા પણ પડી ગયા છે, એટલે કઈ ઉપાધિ નથી. હવે મહેમાન આવે તો કેમ બેન, મહેમાન આવે ને? હા. કોણ આવે? પ્રીતિબેન ની ફેમિલી. સંદીપ આવી પણ જશે. ટીટીટ 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 ટીટીટ. જય માતાજી ને રામ રામ. ફેમિલી ને મોલ આવ્યો કરે. કેવો કોટા દીધો? થોડોક હતો સાટા કોકો. બોવામાં તો ઘડી ભૂકા કરી. હે? બહુ આવ્યો. મહેમાન આવશે પછી ઊભી થઈ જાય. ગોદડું પેચરું બે ભારું બેહી જા. અય સંદીપ, ગોદડું પેચરું બે ભારું બેહી જા. પેલા ઘરના મહેમાન થઈ ગયા. ના ક્યુટ ક્યુટ મહેમાન. તમે પેલા નાખી મહેમાન તો કેનકા ફરવા આવવાનું છે? કેન પર જવાનું છે? મોવા હું છે? મેળો આવે કાલ. મેળો આવે? તમને ખબર છે? મને તો ખબર નહીં. હેનો મેળો છે? એલે કોને કીધું? રેલગાડી હતન આવે. એલે રેલગાડી આવે? મીઠા હતન આવે. એ જીવડી કાઢવા હતન આવે. એલે મજી મને મતન આવે. દાદી હતન આવે. એલે લે. હા એલે લે. મને મતન આવે. ગાડીઓ હતન લે. કેવી ન કરા કરે પછી ઓલો છોકરો કવર છોકરાને જાય ને કવર આવે. જો તો છે નખરાડી, આ નખરાડી છે. બે ભારું ની એમ જ હોય અમારે. મારા બાની નતા તો મારા બાને ઈ પણ આવી જશે. કેમ બા? વહી આવ્યા? તો મારા બા અને મારા પપ્પા જોલ પર બેઠા છે. બા આપણી ઘર મહેમાન આવે. સારું ભલે ને આવે. તો મહેમાન આવે છે અને અહીંયા પોગી જશે બાજુમાં, એટલે સંદીપ છે ને લેવા જશે. હું છું હા કાળો ભમર થઈ ગયો છે. સારું છે અટાણે આપણે નથી અહીંયા વરસાદ જોયો ને ત્યારે છે. તો અટાણે આપણે નથી ને તે સારું છે, કેમ કે ઘેર મહેમાન આવવાના છે ને એટલે. તો સંદીપ છે ને અહીંયા રસ્તે વિભા છે, કેમ કે પેલા વહેલા આપણે ઘેર મહેમાન આવતા હોય તો એને ખબર ન હોય આપણે ક્યાં રહીએ એમ. તો સંદીપ રસ્તે વિભા છે તો આગળ મહેમાનને લઈને આવશે. આવ્યા અમારા આ પણ વાટ જોઈને વિભા જો મહેમાન હાટું. મહેમાન ક્યારે આવે? કા મહેમાન તો બધાને ગમે. હે મહેમાન આવી બહુ ગમે ને આપણને. અમને તો છે ને ફેમિલી મહેમાન આવે એટલે બહુ જ ગમે. તમે પણ આકોર આવતા હોય ને તો પ્લીઝ આવજો અમારા ઘરે આંટો મારવા, કેમ કે મહેમાન છે ને એ ભગવાનનું રૂપ કહેવાય. એટલે ફાઇનલી ફેમિલી આવી જશે અમારા ઘરે મહેમાન, મારા મિત્ર. કેમ છે? સારું છે. બે દી પેલા ભેળા થયા હતા, આજ પાછા મારા ઘરે આવ્યા આંટો મારવા. કેમ? સારું તમે કીધું એટલે આવવું પડે ને. આવ્યા હો, પણ ખોટું ન કહેવાય એમ. કીધું ને એટલે આવ્યા ખરા. કેમ છે બેન? સારું ને? તો વાંધો નહીં. વિક્રમભાઈ કેમ છે ભાઈ? સારું? વિક્રમભાઈ સારું? એ વિશ્વા હુજી જાગી ગઈ. આવું ન હોય હો. એની ઘેર હું ગઈ હતી ને તો ગ્લાસ ભરી ભરીને મેં એની મને સોડા પાઈ થી અહીંયા આવીને મને જોતો કે મારા કાં આવે ઠલવી નાખ્યું. હો ઠલવી નાખ્યું. એ ઠલવી નાખ્યું કે હાસો બોલો? ઠલવી નાખ્યું. ઠલવી નાખ્યું એમ ન હોય હો. પાછી ખેલા આવ્યું તો હું નહીં વધારે પીવું. લવ હાલો. એમ વાત નથી તો હું સોડા હરખા પીતી નથી. હું તો માન રાખવા હાટું પીવું ને સોડાની ચાય હરખા હું ન પીવું. તો અમને પાવા હાટું જ હોય. તમારે લોકો પીવું તો પાવું. એટલે તો અમે તમને પાઈએ તો તમારે ન પીવું પડે. પીવું તો ખરી. જરા કેવું વિક્રમભાઈ આમ હોય કઈ લવ ની લવ થોડીક લવ થોડીક મારું માન રાખવા. જો તો એક ઢીપું લીધું. આવો બધા સોડા પીવા. જબરૂક ભાવે તને? હે દાંત નથી ને ખાઈ જશે કા? હા માર વિશ્વાસ નહીં ધગલી આવી જાય. કા તાવ આવી ગયો ને આમ જઈ દાંત મારો. દાંત મારે ખવાતું નથી. હજી કાસા છે પાક્યા નથી, નકર તો ખવરાત ઘણા. કા સંદીપ ને ફેમિલી હાર છે ને લાઈટ પણ વધી. જો પંખા બે બંધ. મહેમાન આવે ને લાઈટ વહી જાય. ગરમીનું ઉભાય નહીં. ઉભાય ગરમીનું. તમે ઘરમાંથી કાપીને એમાં કેવો કે લાઈટ વહી ગયા. એલા કા વહી ગઈ? હું કાપી નાખી વાળા થાવ વહી ગઈ. પ્રીતિબેન કેમ કે તમે જઈને કે ઘરમાં જઈને કાપી નાખી વહી હાલ ઘરમાંથી જાઓ અને આવો પછી આવી કે તમે ઘરમાં જઈને વયા ને તો લાઈટ આવી જાય. બોલો હાલો તમને મારે ધાબુ દેખાડવા લઈ જાઓ. હાલો જાઓ ને. હાલો અમારા પ્રીતિબેન છે ને ધાબુ દેખાડવા લઈ જાઓ, કેમ કે આટાને છે ને ગરમીનું ઉભાતું નથી. ઠંડો પવન ખાવા તો લઈ જવા જોઈએ ને. નકર આ એમ કહે કે ના જઈને ગરમી ખબર આવી જાવી. વાહ એ 100% વાત. એ હા સંગ આવી જાત લાડવા પણ જે પ્રીતિબેન હાસા હો. બધાય ધાબા ઉપર ચડે છે. અમારા પ્રીતિબેન ને ચડાવી અમારા ધાબા ઉપર. કેમ પ્રીતિબેન? હા હા ઈ કે અમારે ધાબુ નથી તમારા ધાબા ઉપર ચડીએ એમ કે. ઈ કે મારે તો પતરું છે. ઈ કે મારે પતરા પર ન ચડાય.
તો ધાબા પર છે ને અમારા ગામનો નજારો ઈ કે જોવો છે તો હાલો હું કહું દેખાડી દઈએ અમારા ગામનો નજારો કેવું છે આવું છે અમારું ગામ દેખાય સારું છે ગરમી થઈ ગઈ હે આ બધા મુદે તો બધા ધાબા ઉપર આવ્યા છે ઠંડો ઠંડો પવન ખાવા હવે છે ને નીચે ઉતરી જાય અટાણ સુધી હેવાન કરતા ધાબા ઉપર આને કહે કે બોર્ડર ઉતરી જાય જંગ જીતી અટાણે છે ને બધા બેઠા હા ત્યાં વરસાદ આવે મેડમ છે તો વરસાદ આવે વરસાદ આવ્યો હવે હવે છત્રી લઈને બહાર નીકળી જવાનું મહેમાન છે ને હવે ભાગ્યા છે રોકાતા નથી ગારામાં જાન રાખજો બધાય અમારી શેરી આવી છે પ્રીતિ પડે તો કે તમારે કન્ટેન્ટ આવી જાય એ પડતા નહીં હો ધીમે ધીમે જાય છે હું ઠેઠ લગી મૂકવા જાઉં આમ જાન રાખજો હો હે તું મૂકવા છે મહેમાન ને ધ્યાન રાખજો પ્રીતિબેન અટણ ગારો છે કેમ કે વરસાદ થયો ને વાહે વાહે એટલે હું કે તું મને પૂછી કે મને તમે ન પડતા એ કે પણ ગારો થઈ ગયો છે હા શું હા હાલે કા મોબાઈલ ન પડવો જોઈએ એ કે આપણે પડવો જોઈએ પણ મોબાઈલ ન પડવો જોઈએ સાચી વાત છે આપણે તો કપડા બદલાઈ લઈ ભલે ગારામ આમ થઈ આવી જાઓ પાછા હો બધાય હો હો એકલા આવશું હો હો આવજો બાય બાય બતાવી લેજો દવાખાને હો ને અરે વરસાદ ચાલુ છે પાછો હો ને આવજો બાય બાય ટાટા પાછા નેક્સ્ટ ટાઈમ પાછા આવી જાઓ બેહી ગઈ જોઈ મહેમાન વૈયા ગયા છે ને હવે અમે પણ જઈએ અમારા ઘરે કોણ આવ્યું તું ઘેર આપણી ઘેર મહેમાન આવ્યા હતા વિશ્વા આવી હતી સંદે વરસાદ વધી ગયો સાંટા ઘરે એટલે તો ફેમિલી વરસાદ હવે વધી ગયો છે આજનો દિવસ કાક અમારે આવી રીતનો હતો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ